હેલો ગાઈસ, તો કેમ છો બધા? મજામાં? અત્યારે વાગી રહ્યા છે 4 ને 2 અને મને ઈચ્છા થઈ છે અત્યારે મેગી ખાવાની. તમે વિચારતા હશો કે આ 4 વાગે બધા સૂતા હોય અને મેગી ખાવાની ઈચ્છા થઈ. તો ભાઈ અમુક લોકો હોય કે જેને રાતે હે ને ભૂખ લાગે ને ખાવાની ઈચ્છા થાય. તો ભાઈ મને અત્યારે ઈચ્છા થઈ છે કે ભાઈ મેગી ખાવી છે મારે અત્યારે. એટલે હું અત્યારે રાજકોટમાં 4 વાગે હે ને મેગી ગોતવા નીકળું છું. હવે જોઉં મને મેગી મળે કે નહીં એ આપણે આગળ ને તમારે જોવું જોશે ને ક્યાં મળે એ બી તમને હું આ વ્લોગમાં બતાવવાનો હું. તો ચાલો મારી સાથે. 4 વાગે ચા પીવાનો અને ગાંઠિયા ખાવાનો ટાઈમે પણ હું મેગી ખાવાનું ગોતું. હાલો. તો અત્યારે ફાઇનલી અમને મેં કહેવાય ને મેગી ખાવાનું પોઈન્ટ મળી ગયું છે. શ્રીમાં ફાસ્ટ ફૂડ. અહીંયા મેગી છે અને ઘણી બધી વેરાયટીમાં સેન્ડવિચ ને ઘણું બધું છે, પણ અત્યારે આપણે ખાલી મેગી ખાવાની છે કારણ કે મને થઈ અત્યારે ફૂલ મેગી ખાવાની. ભાઈ આની સ્પેશિયલ મેગી કઈ છે? આની સ્પેશિયલ તમને ગમે એક મસ્ત મજાની બનાવી દો. હાલો હવે આપણે ભાઈની સ્પેશિયલ મેગી ખાઈને તમને પછી ટેસ્ટ જણાવું. તો ફાઇનલી આપણી મેગી આવી ગઈ, તમે જોઈ શકો છો. સમજો આ માથે બટર છે ને આ ચીઝ છે અને ભાઈ છે ને સ્પાઇસી મેગી બનાવી છે. ભાઈ મને કીધું હમણાં કે થોડીક સ્પાઇસી આવી છે. મેં તો વાંધો નહીં, સ્પાઇસી ખાઉં છું. અને મેં કીધું તમારે એને સ્પેશિયલ મેગીઓની બનાવો, કારણ કે આપણે ઘરે બધા સાદી મેગી તો ખાતા જ હોઈએ છીએ. હજુ સમજો તમે એવું ફૂલ માથે ચીઝ નાખ્યું. જો એક બાઇટ લઈ આવો આપણે. મેગી થોડીક સ્પાઇસી દેખાય છે, ખાયા પર ખબર પડે કેવી છે. બટર હો ભાઈ. એક નંબર, જોરદાર, કાંઈ ઘટે નહીં, મોજ આવી ગયો ભાઈ. અત્યારે 4 વાગ્યે કહેવાય ને ગરમા ગરમ મેગી મળી ગઈ, મોજ આવી ગઈ. હવે રાજકોટના લોકોને મારે ખાલી એટલું જ કહેવું છે કે તમને લોકોને બી મારી જેમ અડધી રાતે મેગી ખાવાની ઈચ્છા થાય ને, અહીંયા મેગી નહીં ઘણું બધું મળે છે, પીઝા ને ઘણું બધું સેન્ડવિચ ને. જો તમારે મેગી ખાવાની બધી ઈચ્છા થતી હોય ને તો 4 વાગે બરાબર. અમને ટાઈમ તો તમને જણાવી દઈશ, પણ હું તો 4 વાગે આવ્યો છું. અડધી રાતે તમે એકવાર અહીં વિઝિટ કરજો, જોરદારની મજા આવી જવાની છે. હાલો મેગી ખાઈ લો, પછી તમને ટાઈમની એડ્રેસ લાસ્ટમાં જણાવું. સમજો તો હજી તમને ને બતાવું, એટલે તમને લોકોને બી આમ થાય કે હાલો ભાઈ જલ્દી આપણે મેગી ખાઈ આવી. એક નંબર. તો ભાઈ જોરદારની મજા આવી ગઈ અહીં મેગી ખાઈને. અમે અત્યારે રાતે 5 વાગી ગયા છે અને ભાઈ 5 વાગે એટલે રાજકોટમાં મેગી મળે કહેવાય બહુ મોટી વાત કહેવાય. બરાબર. તો એનો ટાઈમિંગ શું છે? એનો ટાઈમિંગ છે ને સાંજના 5 થી સવારે 5 વાગ્યા લગી. અને તમારે અહીં આપણે ઇન્દિરા સર્કલથી તમે કઈ બાજુ આવો ને એટલે મીટ કોમ્પ્લેક્સમાં ઇન્દિરા ને કઈ વચ્ચોવચ્ચ જ છે મા પાઉંભાજી. તો ભાઈ કહેવાય ને જોરદારની મજા આવી ગઈ અત્યારે અડધી રાતે મેગી ખાઈને. કાંઈ ઘટે એમ નહોતું. તો રાજકોટવાળા મારે એટલું જ કહેવું છે કે રાતે તમને લોકોને જો ભાઈ મેગી ખાવાની ઈચ્છા થાય તો ત્યાં એકવાર વિઝિટ જરૂર લેજો. આ વિડીયોને આપણે અહીંયા જ પૂરો કરીએ. જો વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને કોમેન્ટ કરો કે કોણ છે ને ભાઈ મારી રીતે અડધી રાતે ઉઠીને મેગી ને એવું બધું ખાઈ છે. ફરી મળીને નવો વિડીયો નવો કંઈક અંદર સાથે નવી કંઈ સ્ટોરી સાથે બની રહેજો મારી ચેનલ રાજકોટ સાથે. ત્યાં સુધી બધાને ગુડ નાઇટ, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ.